બાપા હું કીધો ભાઈ પેલા સા ઉકારો કહું અને રોટલા બોટલા ગળી દે. ચા નહીં પતી ગયા. હા? ચા નહીં. એટલે રોટલાની સગવડ કરો બાલ્યા એમ કહું. એટલે તમારા ઘેર મહેમાન આવે તો રોટલા ખાઈને જાય એમ? હા રિવાજ છે. અમાર તો આ ચા પીવે ના પીવે પાણી પીને હેરતા થઈ જાય. એવા મોટા ઉપાડે હોય કઈ ખાવા આવવાનું હોય કોઈ મહેમાન થઈ અરે રાગડા ગોત મહેમાન છે. મહેમાન પરવાનું કોઈ જોવાનું કે નહીં જોવાનું બસ સબ સબ બોલી દીધે. તો સાચું કહું બાપા જોઈને બોલ મહેમાન હોય મહેમાન પેલા હું સરપંચ હતો તે મારા આમ ખાટલા પોથરેલા ઘેર જેટલું મહેમાન આવતું મારે સરપંચમાંથી કેમ કાઢી નાખ્યા? તાને ભલે રોટલા કે બનાવે અને બટાકો શાક ની ડુંગળી બટાકો બનાવી ના, દે. આવા તો જેટલા હેડી હોય આવતા ને એટલે કોઈ હું રોટલા બનાવીને ખવડાવવાનું કોઈ વાત કરો એટલે બાપા. અમે તો કોઈ વધારાના નહીં તે હોય કે હેડે આવીએ વાત કરો છો. આ તો એક ભાઈબંધના ખાતર અમે ભાઈબંધને ભેગો થવા આવ્યો છું વાત કરો. બેહો અરે હું ભેગા. સંસ્કાર આલ્યા છું તમાર બેહો બાયડી. ભેગા જો કે થાવ. માથે ઓરીનું ઠીબુરું એ ઢોચ્યું નહીં ભલા બીબી અને ચપ ચપ બોલે હા. મેં કીધું નતું કે એમની વાયડી હારી ને તમે એક તો શાલ મેલતા આમાં ડોશી કહેતી હતી કે નહીં જવું. એટલે ના ના આ જો કયા હારી નહીં એટલે આ જો કયા બૈરો આ કોકે આજકાલના આ કળિયુગનો બૈરો જો કે આટલી મસ્તન તો લાગુ ને કે હારી નહીં તારું ઠીબુરું જો જ હારી નહીં લાગતી. પેલી મને જેવું લાગુ હારી છે. નહીં લાગતી હું